હેલો, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું સોનાસ બ્લોગમાં. તો આજે 7:15 વાગ્યા છે હજી, અને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. તો બધા છોકરાઓને સ્ટાર્ટ કરી દેવાનું છે. બસ તો પૂજા થઈ ગઈ છે અને છોકરાઓનું ટિફિન પણ રેડી થઈ ગયું છે. તો બસ જોઈ શકો તમે, રેડી થઈ ગયા છે. થેપલા અને ચટણી અને મારા માટે ચા પણ બનાવી છે. તો હવે ટાઈમ છે આ 2 ચોટલા વાળવાનો સ્કૂલ માટે. તો બસ હવે હું પાર્થવીને રેડી કરું છું. તો હવે 7:30 થઈ ગયા છે અને પાર્થવી પણ પોતાનું સ્કૂલ બેગ રેડી કરે છે. તો હવે હું એને સ્કૂલે મૂકવા જાઉં છું. ચાલો વેલકમ બેક. હવે હું મારા માટે નાસ્તો બનાવું છું. તો આજે મેં પાર્થવી માટે નાસ્તામાં થેપલા બનાવેલા છે. મારા માટે પણ થેપલા બનાવી દઉં છું. તો હવે હું પહેલાં નાસ્તો કરીશ અને પછી ત્યાર પછીનું રૂટીન કામ શરૂ કરીશ. થોડી ઘણી મારે રસોઈ પણ કરવાની છે. 9 વાગે મારે જવાનું છે અને ઓલરેડી 8 વાગી ગયા છે. તો હવે મારે થોડુંક સ્પીડમાં બધું કરવું પડશે. તો આજે અમે થોડા જલ્દી રિટર્ન આવી ગયા છીએ, કારણ કે અમે જવાના છીએ બારે. તો ચાલો હવે હું રેડી થઈ જાઉં. હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે જઈએ છીએ દર્શન કરવા. ચાલો તમને પણ દર્શન કરાવશું. વાતાવરણ બહુ સરસ છે. કામ થઈ ગયું છે, પૂજા થઈ ગઈ છે અને અમે લોકો રેડી થઈ ગયા છે. તો આજે જવાના છીએ દ્વારકાધીશના દર્શન કરવા. તો ચાલો. આજના શૃંગાર દર્શન હતા અને ત્યાર પછી રિટર્ન અમે થોડીક વાર અહીંયા પુલ પર એન્જોય કરતા હતા. ફોટા પાડ્યા, રીલ્સ બનાવી અને બહુ સરસ પવન આવતો હતો. તો ઘણી બધી વાર અહીંયા ટાઈમ સ્પેન્ડ કર્યો. એમ થઈ ગયો છે પાછું જવાનું. તો ચાલો હવે આપણે રિટર્ન જઈશું. જમવાનું રેડી થઈ ગયું છે. મેં રાઈસ, રાજમા ચાવલ અને સલાડ, છાશ, પાપડ અને રોટલી. તો હવે રેડી થઈ ગયું છે. સારું, ચાલો તો આવજો બધા. હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.